ઘરની મોટી દીકરી. દરેક ઘરમાં એક મોટી દીકરી હોય છે કે જે માત્ર દીકરી નથી હોતી, પરંતુ માની જેમ સમજદાર, પિતાની જેમ જવાબદાર અને પોતાના ભાઈ બહેનની સાથીદાર હોય છે. તે ઉંમર કરતાં જલ્દી મોટી થઈ જાય છે અને પોતાના બાળપણને વહેલા જ વિદાય આપી દે છે. પોતાનાથી નાના ભાઈ બહેનને એક માની જેમ સાચવે છે. પોતાના જ પિતાને તેમના જ બાપ બનીને તેમના જ માટે ખખડાવે છે. પોતાની માની બહેનપણી બનીને જીવે છે અને જ્યાં માં પોતાના માટે અવાજ ના ઉઠાવી શકે ત્યાં તેમના હક માટે બોડીગાર્ડ બનીને બતાવે છે. પોતાના માટે કંઈ પણ ખરીદતા પહેલા ઘરના દરેક સદસ્યની જરૂરિયાતોને માન આપે છે. જો ઘરમાં કોઈ દુઃખી હોય તો સૌને સંભાળે છે ને એમાં જ પોતાના આંસુને, પોતાના દુઃખને પોતાની આંખોમાં જ છુપાવી દે છે. લગ્ન પછી પણ જો પિયરથી કોઈનો ફોન આવે તો બધું બરાબર છે ને, બધા ઠીક છે ને, આ શબ્દો પાછળ પોતાની ચિંતા દર્શાવે છે. તેની મજબૂતીના વખાણ સૌ કોઈ કરે છે, પરંતુ એ મજબૂતી પાછળ કેટલાય સેક્રિફાઈસ રહેલા છે બહુ ઓછા લોકો જાણે છે. ઘરની મોટી દીકરીને હંમેશા પ્રેમ કરતાં ફરજો વધારે મળે છે અને અધિકાર કરતાં જવાબદારીઓ. પણ એને જે કંઈ પણ આપો એ હંમેશા હસતા મોંએ સ્વીકારે છે. એના ત્યાગની કિંમત કોઈ પણ પૈસા નથી ખરીદી શકતા, કારણ કે પરિવાર માટે પોતાનો સમય, સપના અને લાગણી બધું જ ખર્ચી નાખે છે. ઘરની એ મોટી દીકરી એ માત્ર એક સંબંધ નથી, પરંતુ પોતાના આખા પરિવારની એક નિઃશબ્દ તાકાત છે. એ આખા પરિવારની એક નિઃશબ્દ તાકાત છે. સાચી વાત ને? જય શ્રી કૃષ્ણ.